નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ધ એજ્યુકેશન યુથમાં। આજે હું તમને વિજ્ઞાનના આઈએમપી આપીશ, સેક્શન ડી એટલે કે 5 ગુણના પ્રશ્નમાં આઈએમપી આપીશ। તો મિત્રો તમે જાણો છો તેમ 5 ગુણના પ્રશ્ન 3 પાઠમાંથી પૂછાશે। પહેલો પાઠ છે બીજો, અને બીજો પાઠ છે 8મો, અને ત્રીજો પાઠ છે 12મો। આ ત્રણેય પાઠમાંથી એક એક પ્રશ્ન પૂછાશે, એટલે કે આના 5 માર્ક્સ, આના 5 માર્ક્સ અને આના 5 માર્ક્સ, એટલે કે કુલ ગુણ થયા 15, એટલે કે તમારું સેક્શન ડી 15 માર્ક્સનું હશે। એટલે હવે તમને 8મા પાઠમાંથી અથો આપેલ હશે, એક અથવામાં આવશે 8મા પાઠનો જ, અને 12મા પાઠમાંથી પણ અથવામાં આવશે। એટલે આ તમને ફરજિયાત હશે, બીજા પાઠનો જે પ્રશ્ન પૂછાશે એ ફરજિયાત પૂછાશે। તો હવે આઈએમપી જોઈએ કયા કયા છે મિત્રો। હું 99.99% ગેરંટી આપું છું કે લગભગ તો આમાંથી જ બધા પ્રશ્ન આવશે સેક્શન ડીમાં। તો આ પ્રશ્ન જરૂર કરીને જજો। તો પ્રકરણ 2માં આઈએમપી પહેલો, ગોલીય અરીસા માટેનું સૂત્ર 1/v બરાબર 1/v પ્લસ 1/u મેળવો। બીજો છે લેન્સનું સૂત્ર કોને કહે છે? લેન્સનું સૂત્ર તારવો। ત્રીજો પ્રશ્ન છે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનો સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ આકૃતિ સહિત સમજાવો। ચોથો પ્રશ્ન છે કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો, એટલે કે લેટરલ શિફ્ટ વાળો જે પ્રશ્ન છે તે। પાંચમો ખગોળીય દૂરબીન પર વિસ્તૃત નોંધ લખો। મિત્રો આ હતા પ્રકરણ 2ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। મિત્રો આમાં પણ આઈએમપી ના આપીશું, કારણ કે બધા મોસ્ટ આઈએમપી છે, આ બધા જરૂર કરીને જોજો। મેં ખાલી 5 જ રાખ્યા છે। હવે આવે છે પ્રકરણ 8, તેમાં પહેલો પ્રશ્ન છે ધાતુ ક્ષારણ એટલે શું? ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો। આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। બીજો પ્રશ્ન છે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની હોલ હેરાલ્ડ પદ્ધતિ આકૃતિ સહ વર્ણવો। મિત્રો તમને પરીક્ષામાં અલગ અલગ તમને ગૂંચવા માટે અલગ અલગ રીતે પણ પૂછી શકે, ખાલી એમ પણ લખી કે હોલ હેરાલ્ડ પદ્ધતિ વર્ણવો, અથવા તો એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિ વર્ણવો। પછી 3 કાચી ધાતુનું સંકેન્દ્રણ એટલે શું? ખનિજવાળી કાચી ધાતુના સંકેન્દ્રણની પદ્ધતિનું નામ જણાવી તેનું આકૃતિ સાથે વર્ણન કરો। પ્રશ્ન 4 કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવાની જુદી જુદી પદ્ધતિઓ સમજાવો। મિત્રો 5મો પ્રશ્ન છે બેર પદ્ધતિ વર્ણવો। અને 6થો એ પણ આઈએમપી છે, મિશ્ર ધાતુ એટલે શું? મિશ્ર ધાતુના ફાયદા, તેમાં રહેલા ઘટકો, ગુણધર્મો અને ઉપયોગો જણાવો। હવે આવે છે પ્રકરણ 12, તેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મનુષ્યનું પાચન તંત્ર વર્ણવો। આ જરૂર કરીને જજો, તેના 5 માર્ક્સ તમે જરા છોડતા નહીં। પ્રશ્ન 2 શ્વસન એટલે શું? તેના પ્રકાર જણાવી દરેક વિશે સમીકરણ આપી સમજાવો। 3 પોષણ એટલે શું? અમીબામાં પોષણની સમજૂતી આપો। હવે આવે છે પ્રશ્ન 4 પોષણ એટલે શું? પરાવલંબી પોષણનું તેના પ્રકાર સહિત વર્ણન કરો। અને 5મો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો। આ પણ મિત્રો મોસ્ટ આઈએમપી છે, દરેક વખતે લગભગ તો આ પ્રશ્ન હોય જ છે, અથવામાં પણ આપેલ હોય છે। તે તમે આ પ્રશ્ન જરૂર કરીને જજો। એક મનુષ્યનું શ્વસન તંત્ર અને પાચન તંત્ર, આ 2 પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। મિત્રો તમને આ આઈએમપીનો ફોટો જોતો હોય મેં ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલ છે, અમારા આઈડી નામ છે ધ એજ્યુકેશન યુથ, જઈને ફોલો કરી લેજો।